જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું રાય સર તમારું મારા ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે જોવાના છીએ કે ફાઇનલ રિઝલ્ટ જે છે એ આવી ગયું છે, એની ડેટ આવી ગઈ છે કે આવતીકાલે આપણે જે છે એ ગુજરાત સરકાર દ્વારા જે છે 5/5/2025 ના રોજ જે છે રિઝલ્ટ જાહેર કરવાનું નક્કી કર્યું છે. એનું પરિપત્ર જે છે એ બહાર પડ્યું છે. ગુજરાત ઉચ્ચ અને માધ્યમિક જે છે શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યું છે. તો આપણે આ વિડીયોની અંદર જોઈએ કે શું આવ્યું છે પરિપત્રની અંદર, કેટલા વાગે પરીક્ષા ગોઠવેલું છે, કયા સાઇટ ઉપરથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો. હવે વોટ્સઅપ દ્વારા પણ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો, વોટ્સઅપ નંબર પણ નાખીને બધી જ વિગત જે છે એ આપણે જોવાના છીએ. તો ફાઇનલ રિઝલ્ટ જે છે આવી ગયું છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થી મિત્રોએ જે છે મહેનત કરેલું છે, પૂરેપૂરું 100% જે છે એ આખું વર્ષ પોતાના જે છે વર્ક ઉપર, પોતાના સબ્જેક્ટ ઉપર નાખેલું છે, એને જરાય ચિંતા કરવાની જરૂર નથી. સારામાં સારું પરિણામ જે છે એ આવશે એવી આપણે જે છે એ ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ. શાંતિથી રાત્રે સુઈ જવાનું છે અને સવારે ઉઠીને આપણા રિઝલ્ટને જે છે જોવાનું છે કે આપણે મહેનત કરેલું છે એ પ્રમાણે આપણા કેટલા માર્ક આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, માર્કથી જીવન જે છે જીવનનું ઘડતર થતું નથી, પરંતુ તમે એમાંથી કેટલું શીખો છો, તમે જે ભૂલ કરી એમાંથી તમે શું શીખ્યા, એ ભૂલોને તમે સુધારો, એનાથી તમારું જીવનનું ઘડતર થતું હોય છે. કોક 99 લાવતા હોય છે તો કોકને 40 માર્ક આવતા હોય છે, કોકને 60 આવતા હોય તો તેનું જીવન ક્યાંય ત્યાં ઊભું નથી રહી જતું. બરોબર? તો જરાય ગભરાયા વગર આપણે જે છે રિઝલ્ટને એક્સેપ્ટ કરવાનું છે અને એની ઉપર વધારે આગળ ઇન ફ્યુચર જે છે મહેનત કરીને તમારા જીવનને જે છે એક સફળ જે છે બનાવવાનું રહેશે. તો ચાલો આપણે આ વિડીયોની અંદર જોઈએ. તમારી સામે આ પરિપત્ર જોવા મળે છે કે ગુજરાત જે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જે છે એ દ્વારા જે છે આ આખું બહાર પાડવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે જોઈએ કે ગુજરાત અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે બહાર પાડવામાં આવ્યું છે. આની અંદર આપણને સૌથી મેઇન વસ્તુ એમ કીધેલું છે કે ભાઈ ફેબ્રુઆરી અને માર્ચ 2025 ના રોજ જે પરીક્ષા યોજાયેલી હતી ઉચ્ચ માધ્યમિક ને, એનું પરિણામ પરીક્ષા ધોરણવાર વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેયના 12મા ધોરણની જે છે એ પરિણામ જે છે એ કયા વેબસાઇટ ઉપર જે છે મૂકવામાં આવશે તો કે www.gseb.org. આ વેબસાઇટ ઉપર જ્યારે તમે તમારે ગૂગલ ની અંદર નાખશો એટલે તમને જે છે સાઇટ ની અંદર તમને રિઝલ્ટ જોવા મળશે. કઈ તારીખ તો કે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે 5/5/2025 ના રોજ 5/5/2025 એટલે કે આવતીકાલે જ પરિણામ જાહેર કરવામાં આવે છે. કેટલા વાગે તો કે સમય આપેલો છે તમને 10:30 નો. સવારના 5 વાગ્યા જાગી જતા નહીં, કાંઈ જરૂર નથી, પેનિક થવાની જરાય જરૂર નથી. 7:30 5:30 તમે જાગી જશો, આખી રાત જાગશો તો રિઝલ્ટ તો આવશે તમારે 10:30 જ. તો વિદ્યાર્થી મિત્રો જરાય ઉજાગરા કરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, નિરાતે સુઈ જવાનું છે અને ટાઈમે ઉઠીને તમારું રિઝલ્ટ 10:30 વાગે જે છે ત્યારથી જે છે તમે જોઈ શકો છો. આવતીકાલે કયા વેબસાઇટ ઉપર ફરીવાર કહી દઉં છું, www.gseb.org. અને બીજી વસ્તુ તમને એક આપેલું છે વોટ્સઅપ નંબર ઉપર તમે તમારું સીટ નંબર જે હશે એ તમે નાખશો. એમાં તમારે સિરીઝ હશે ABCD જે કાંઈ આપેલું હશે તમારા હોલ ટિકિટ ની અંદર. હવે વોટ્સઅપ નંબર આની અંદર જો તમે તમારું હોલ ટિકિટ જે છે એ મોકલશો એટલે તમને જે છે તમારું પરિણામ જે છે તમે મેળવી શકશો ડાયરેક્ટલી. ગાંધીનગર બોર્ડ દ્વારા જે છે આ પણ સુવિધા તમને ઉપલબ્ધ કરવામાં આવી છે. તો બીજી વસ્તુ આપણે આજે તારીખ જોઈ શકીએ છીએ ગાંધીનગર થી 4/5/2025 ના રોજ આપણને જે છે એ કુલ સચિવ જે છે RR વ્યાસજી દ્વારા જે છે આપણને આ પરિપત્ર આપવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાલી આ વિડીયોની અંદર એટલું જણાવવાનું હતું કે તમારું પરિણામ આવતીકાલે જે છે એ 10:30 છે. તો જરાય ચિંતા કરતા નહીં, એકદમ ભગવાન ઉપર મમ્મી પપ્પાનો આશીર્વાદ લઈને પોતાના જાત ઉપર વિશ્વાસ રાખીને અને પરિણામ જે કાંઈ આવે એને આપણે એક્સેપ્ટ કરવાનું છે, આગળ જીવનની અંદર મહેનત કરવાનું છે. ચાલો આપણે આજનો લેક્ચર જે છે આનો અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે આપણે જોશું નવું કંઈક ન્યૂ જીવનમાં શીખવા લાયક. ચાલો, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.